વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આવો પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવા જેવી અગત્યની માહિતી મેળવીએ। વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશપત્ર હાથમાં રાખો, જેથી પ્રવેશ મેળવતી વખતે ચકાસણી કરવામાં સરળતા રહે। પરીક્ષા સ્થળ ઉપર બિનજરૂરી સામાન કે સ્કૂલ બેગ લાવવાની નથી। ભૂલથી લાવ્યા હોવ તો નિર્ધારિત કરેલ જગ્યાએ મૂકવી। પરીક્ષા સ્થળ પર દર્શાવેલ બેઠક વ્યવસ્થા જાણી લેવી। પરીક્ષા સ્થળ ઉપર મોબાઈલ કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવું પ્રતિબંધિત છે। તેમ છતાં આપની પાસે ભૂલથી મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ રહી ગયેલ હોય તો કેન્દ્ર પરના સ્ટાફ પાસે પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા જમા કરાવો। પ્રિન્ટેડ કે હસ્તલિખિત પરીક્ષાલક્ષી માર્ગદર્શક વાંચન સાહિત્ય ભૂલથી લાવ્યા હોય તો પશ્ચાતાપ પેટીમાં મૂકવું। પરીક્ષા નંબર મુજબ બ્લોકની ચકાસણી કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો। પરીક્ષા ખંડમાં આપવામાં આવતી સૂચના કાળજીપૂર્વક સાંભળો। દરેકને મુખ્ય જવાબ વહી મળી જાય ત્યાં સુધી શાંતિથી બેસવું। ત્યારબાદ સૂચના મુજબ મુખ્ય જવાબ વહીમાં વિગત ભરવી। જેમ કે પ્રવેશપત્રમાં જે કેન્દ્ર નંબર આપેલો હોય એ કેન્દ્ર નંબર લખવો અને પ્રવેશપત્રમાં જે બેઠક નંબર છે એ બેઠક નંબર મુખ્ય જવાબ વહી અને પુરવણીમાં લખવો તથા બેઠક નંબર શબ્દોમાં પણ લખવો। વિદ્યાર્થીઓએ સહી અચૂક કરવી। ત્યારબાદ વિષયનું નામ અને કોડ નંબર, પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા લખવી। સીસીટીવી કેમેરા સમક્ષ પ્રશ્નપત્રનું પેકેટ ખોલવામાં આવશે અને વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્રનું પેકેટ સીલ બંધ છે તે બદલની ખાતરી કરાવી સહી લેવામાં આવશે। પ્રશ્નપત્ર પૂરું અને યોગ્ય મળ્યું છે તે ચકાસી લેવું। દરેક વિદ્યાર્થીઓએ બારકોડ સ્ટીકર પર લખેલ બેઠક નંબર તથા પ્રવેશપત્ર પર લખેલો બેઠક નંબર એક જ છે તેની ખાસ ચકાસણી કરી લેવી। પરીક્ષા દરમિયાન આપના પ્રવેશપત્ર પર નિરીક્ષકની સહી કાળજીપૂર્વક કરાવી લો। મુખ્ય જવાબ વહી અને પુરવણી મળ્યાના પત્રક પર સહી કરવી। પરીક્ષા દરમિયાન સમયની માહિતી આપતા બેલને ધ્યાને લઈને જવાબ લખો। 10 મિનિટ બાકી હોવાનો બેલ વાગે ત્યારે પુરવણી જોઈતી હોય તો લઈ લેવી અને દોરાથી મુખ્ય જવાબ વહી અને પુરવણી બાંધી દેવી તથા સરવાળો કરી તેની સંખ્યા લખી દેવી। ત્યારબાદ કોરા પેજ પર લાઈન કરી દેવી અને છેલ્લે સૂચના મુજબ મુખ્ય જવાબ વહી અને પુરવણી પર સ્ટીકર લગાવવું। પરીક્ષા પૂર્ણ થયાનો બેલ વાગે એટલે બધા વિદ્યાર્થીઓએ લખવાનું બંધ કરવું અને ખંડ નિરીક્ષક બધાની જવાબ વહી લઈ લે ત્યાં સુધી શાંતિથી પોતાની જગ્યાએ બેસવું। પરીક્ષાની સૂચનાઓનો અમલ કરી આત્મવિશ્વાસથી પરીક્ષા આપીએ। આભાર।